જાંબુડી ગામના સરપંચે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ અરજી કરી છે। તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયાનો એઆઈ વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કેશુ બાપાના આશીર્વાદ લેતા નજરે આવે છે। સરપંચે ગોપાલ ઇટાલિયા સામે કાર્યવાહીની માંગણી કરી છે। કેશુ બાપાનું અપમાન કર્યાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી કરવામાં આવી છે। અહીંયા જે રીતે આ એઆઈ વિડીયો આપ જોઈ રહ્યા છો, એ વિડીયો જે છે એ વાયરલ થયો હતો, જેમાં ગોપાલ ઇટાલિયા કે જે કેશુ બાપાના આશીર્વાદ લેતા હોય તેવા નજરે ચડે છે અને અહીંયા કેશુ બાપાના આ એઆઈ વિડીયોને લઈને વિવાદ સર્જાયો છે। જાંબુડી ગામના સરપંચે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ અરજી દાખલ કરી છે। ગોપાલ ઇટાલિયા દ્વારા આ એઆઈ વિડીયો જે છે એ વાયરલ થયો હતો, ત્યારે કેશુ બાપાના આશીર્વાદ ગોપાલ ઇટાલિયા લઈ રહ્યા હોય તેવો આ એઆઈ વિડીયો બનાવવામાં આવ્યો હતો અને એઆઈ વિડીયોને મામલે જ અહીંયા જે આ વિવાદ સર્જાયો છે, સરપંચે ગોપાલ ઇટાલિયાની સામે કાર્યવાહીની માંગણી કરી છે। કેશુ બાપાનું અપમાન કર્યા હોય તેવા પણ આક્ષેપો અહીંયા આ પોલીસમાં જે અરજી આપવામાં આવી છે તેમાં કરવામાં આવ્યા છે। સરપંચ દ્વારા ગોપાલ ઇટાલિયાની સામે કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી છે। પોલીસમાં જે અરજી આપવામાં આવી છે તેમાં એ પણ લખવામાં આવ્યું છે કે આ એઆઈ વિડીયોના માધ્યમથી કેશુ બાપાનું અપમાન કરવામાં આવ્યું છે તેવા આક્ષેપો અહીંયા સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે। જાંબુડી ગામના સરપંચે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ અરજી દાખલ કરી છે। આપણી સાથે ધર્મેશ ખાચર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે અહીંયા સરપંચે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ જે એઆઈ વિડીયો વાયરલ થયો હતો તેને લઈને અરજી કરી છે। જી, ચોક્કસથી જણાવી દઉં કે થોડા સમય પહેલા જ ગોપાલ ઇટાલિયા દ્વારા એક એવો વિડીયો બનાવવામાં આવ્યો જેમાં જે કેશુબાપા પટેલ છે, પૂર્વ મુખ્યમંત્રી, તે તેમને આશીર્વાદ આપતા હોય અને તે તેની સાથે વાતો કરી રહ્યો હતો વિડીયો। આ વિડીયો જ્યારે જાહેર થયો, વાયરલ થયો, તે બાબતે જાંબુડી ગામના જે સરપંચ છે લાલજીભાઈ કોટડિયા, તેમને નારાજગી વ્યક્ત કરી તેમને પોતાનો વિડીયો પણ બનાવ્યો હતો કે આ બાબતે ગોપાલ ઇટાલિયા માફી માંગે, અને તેમ છતાં પણ તેમને સંતોષ ન થતા તેમને જે વિસાવદર પોલીસ સ્ટેશન છે તેમાં એક અરજી આપી છે અને આ અંગે જે વિડીયો વાયરલ કરનાર છે તેમજ ગોપાલ ઇટાલિયા સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી એક માંગ સરપંચ દ્વારા કરવામાં આવી છે। જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કાર્ટૂન એવું બનાવ્યું છે ને કે એક મૃત્યુ થઈ ગયેલા આપણા પૂર્વ પ્રમુખ, આપણા મુખ્યમંત્રી, એનું અપમાન કર્યું છે લોકોએ, અને એવું અપમાન એને એવું ખરાબ કર્યું છે કે એને મરેલાને જીવિત બતાવી અને એના આશીર્વાદ લે છે। એલા ભાઈ, તું ગોપાલભાઈ આટલી હલકી કક્ષાએ જા, આ તને ખબર પડે કે તે કેટલું કેવડા સમાજનું અપમાન કર્યું છે। તે એના ટેસ્ટી પાસેથી આશીર્વાદ લીધા હોત એક વાત અલગ હતી, પણ તે આ કેશુ બાપાનું હળહળતું અપમાન કર્યું છે। એટલે મારે આ પટેલ સમાજને અને જે કેશુ બાપાને માનતા હોય એવા વર્ગને મારે જરીક એટલું કહેવાનું છે કે આ માણસ કેટલી હલકી કક્ષાનો છે તમે વિચાર કરો કે એને સારા પવિત્ર માણસોનું કાર્ટૂન બનાવ્યું।